હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મારી જેમ તમે પણ ચટોરા છો, ટેસ્ટી ચટપટું ખાવાના શોખીન છો, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. અને સારી વાત એ છે કે મેંદા વગર, કાંઈ બાફિયા વગર, કલાકોની ઝંઝટ વગર, ઓછી મહેનતે જબરો સ્વાદ મળે છે. અને જ્યારે પણ સમોસા કચોરી ખાવાની ખૂબ ઈચ્છા હોય અને મહેનત ન કરવી હોય, ત્યારે હું બહારથી મંગાવવાને બદલે હંમેશા આ રેસીપી જ ઘરે બનાવું છું. બધાને ખૂબ પસંદ આવે છે. અને ક્યારેક તો હું બપોરના જ વધારે લોટ બાંધી લઉં છું આ રેસીપી બનાવવા માટે, તો સાંજના આપણું કામ એકદમ ઝટપટ થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો. એમાં આપણે 2 ચમચી જેટલો રવો એડ કરીએ અને 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી વસ્તુને એકદમ સરસ એવી એક વખત મિક્સ કરી દઈએ. હવે આપણે આ લોટ મિક્સ કર્યો, એમાંથી 2 થી 3 ચમચી જેટલો લોટ આપણે એક વાટકામાં અલગ રાખી દેવાનો છે. એનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે. અને મેં જેમ અગાઉ કહ્યું એમ કે ક્યારેક તો હું બપોરના જ વધારે લોટ બાંધી લઉં છું, તો આપણું કામ એકદમ સરળ થઈ જાય છે. તમારી પાસે જો રોટલીનો લોટ બચી ગયો હોય તો એમાંથી પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. બસ આપણે એમાં અજમા અને મીઠું એડ કરી દેવાના છે. રવો એડ કરવાની કોઈ જરૂર નથી રહેતી. બસ નાસ્તો છે ને એક્સ્ટ્રા ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા રવો એડ કરેલો છે. તો આજે મેં લોટ બાંધીને તમને એટલા માટે બનાવ્યો કે તમને આઈડિયા આવે. તમારે રવો એડ કરી અને બનાવવું હોય તો તમે બનાવી શકો છો. બાકી નોર્મલ રોટલીના લોટમાંથી પણ એટલું જ ટેસ્ટી બને છે. હવે હલકું એવું ઓઇલ ઉપરથી લગાવી અને આપણે એને લોટને મસળી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ કે આપણે એક નાનકડી બીજી એક પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી અને કડાઈમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલમાં રાઈ અને જીરુંનો વઘાર કરી લઈએ. વઘાર સરસ એવો થઈ જાય એટલે મીઠા લીમડાના પાન એડ કરી દઈએ. બારીક કટ કરેલા મરચાં એડ કરી સરસ એવું આપણે વઘારને થવા દઈએ. તો મરચાં છે એ હલકા એવા સંતળાય એટલે પછી આગળની બીજી વસ્તુ આપણે એડ કરવાની છે. તો એમાં આપણે નાની સાઈઝની એક ડુંગળીને એકદમ બારીક કટ કરીને એડ કરેલી છે. તો ડુંગળીના મોટા ટુકડા નથી કરવાના, તમે ચોપરમાં ચોપ પણ એને કરી શકો છો. અહીંયા આપણે એક મોટી સાઈઝનું કાચું બટેટું લીધું છે. એને આપણે આદુ ખમણવાની ખમણીથી એની છાલ હટાવી ખમણી 2 થી 3 પાણીથી આપણે એને વોશ કરી લીધું. હવે બટેટામાં રહેલું બધું પાણી હટાવી આપણે જે વઘાર કર્યો એમાં એડ કરી દઈએ. ઘરના રેગ્યુલર મસાલા એડ કરીએ. તો મસાલામાં મેં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, હળદર અને લાલ મરચું પાવડર એડ કરી 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દીધો. હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દઈએ. બસ મસાલા છે સરસ એવા બટેટાના છીણ સાથે મિક્સ થઈ જાય, બસ ત્યાં સુધી જ આપણે આને થવા દેવાનું છે. બટેટાનું જે છીણ છે આપણે એને એકદમ નાના હોલવાળી ખમણીથી ખમણેલું છે. તો આપણે એને મિક્સ કરશું ત્યાં સુધીમાં એ 50% જેવું તો કૂક થઈ જશે અને પ્રોપર કૂક કરવાની આપણે કોઈ જરૂર નથી રહેતી. તો ચાલો, અહીંયા આપણું બટેટાનું છીણ છે એ સરસ એવું મસાલા સાથે મિક્સ થઈ ગયું. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ. જો લીલા ધાણા ગરમીના લીધે અવેલેબલ ન હોય તો મીઠા લીમડાના પાન તો આપણે એડ કરેલા જ છે. તો અહીંયા હવે આપણે સરસ એવું બધું મિક્સ કરી આપણે આને ઠંડુ થવા માટે સાઈડમાં રાખીએ અને ત્યાં સુધીમાં આપણો લોટ જોઈ લઈએ. તો લોટ છે આપણે રવો એડ કર્યો એટલે પહેલાં કરતાં થોડો ટાઈટ થઈ ગયો છે. તો બસ આવો જ લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે. મતલબ કે મીડિયમ ટાઈટ એવો લોટ આપણે બાંધશું અને કોઈ ઝંઝટ નથી કરવાની. સીધો જ બધો લોટ આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લીધો છે. હવે સૂકા રોટલીના લોટમાં આપણે એને ડસ્ટ કરી એક મોટી રોટલી આપણે આની બનાવી લેવાની છે. રોટલીને કોઈ શેપ આપવાની જરૂર નથી. બસ ગમે એવી રોટલી, ગમે એ શેપમાં આપણે એને થોડી, આપણે જે નોર્મલ રોટલી બનાવીએ એના કરતાં થોડી થીક એવી રાખીને વણી લેવાની છે. જો વધારે જાડી પણ નથી રાખવાની, એકદમ પાતળી પણ નથી કરવાની. તો હું તમને રોટલીનો બતાવી દઉં હમણાં કે આપણે એને કેવી વણીને રેડી કરવાની છે. તો આપણી જે નોર્મલ રોટલી હોય એ પાતળી હોય છે, એના કરતાં થોડી જાડી આપણે રોટલીને રાખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી રોટલી વણાઈ અને રેડી થઈ ગઈ છે. અને આપણે જે લોટ બાંધ્યો એમાંથી જ મેં આવી મોટી રોટલી બનાવીને રેડી કરી લીધી. હવે જો ઘરમાં છે કોઈ ચટણી હોય, રેડ ચટણી કે પછી ટોમેટો કેચઅપ તો બધાની ઘરે હોય જ છે. તો મેં અત્યારે ટોમેટો કેચઅપ લગાવેલો છે. અને જો તમારી પાસે લસણવાળી ચટણી પડી હોય, બાળકો ન હોય ઘરમાં, તો તમે લસણવાળી ચટણી પણ ઉપરથી લગાવી શકો છો. ખૂબ ટેસ્ટી એવી લાગે છે. હું હંમેશા લસણવાળી ચટણી ઉપરથી લગાવીને જ આ નાસ્તો બનાવું છું, પણ આજે મારી પાસે અવેલેબલ નહોતી એટલે મેં કેચઅપ લગાવેલો છે. પણ સૂકી લસણવાળી ચટણી મારી પાસે હતી એટલે ઉપરથી હું સૂકી લસણવાળી ચટણી લગાવું છું.
તમારી પાસે આ ચટણી ન હોય તો તમે કોઈ પાઉંભાજી મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો, અથવા તો સાંભાર મસાલો સ્પ્રિંકલ કરી શકો છો, અને ગન પાવડર જો હોય તમારી પાસે પોડી મસાલો તો એ પણ તમે ઉપરથી લગાવી શકો છો. અને જો કાંઈ જ નથી તો સીધું જ આપણે જે સ્ટફિંગ બનાવ્યું એ રોટલી ઉપર આવી રીતે પાથરી દેવાનું છે, રોટલીની કિનારીઓને છોડીને. કોઈ વસ્તુ લગાવવાની જરૂર નથી રહેતી, પણ લગાવશું તો થોડું વધારે આપણો નાસ્તો ટેસ્ટી બનશે. હવે રોટલીની કિનારીઓ આપણે છોડી દીધી અને આપણો જે સ્ટફિંગ છે, આપણું જે બટેટાનું છીણવાળું આપણે મસાલો બનાવ્યો એ લગાવી દીધો, અને આ રીતે આપણે એનો એક રોલ વાળવાનો છે. રોલ છે એને કોઈ આપણે બાફવાનો નથી, સ્ટીમ નથી કરવાનો, કોઈ જાતની ઝંઝટ આપણે કરવાની જ નથી. એકદમ સિમ્પલ છે. અત્યારે હું તમને વિડીયોમાં એક એક વસ્તુ ડિટેલમાં બતાવું છું એટલે તમને થોડી લાંબી પ્રોસેસ લાગતી હશે, પણ જો રોટલીનો લોટ બાંધેલો હશે અને ઘરમાં કાચા બટેટા હશે તો આ નાસ્તો એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે. અને જો ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. સમોસા કચોરીનો સ્વાદ પણ તમે ભૂલી જશો, એટલો બધો ક્રિસ્પી અને ચટપટો બને છે. તો જો આ રીતે હવે એમાંથી આપણે નાસ્તાનો શેપ આપી દેવાનો છે. કોઈ ધારવાળા ચપ્પુથી આપણે એને કટ કરી લઈશું તો આરામથી કટ થઈ જાય છે, કારણ કે રોટલીનો લોટ થોડો આપણે ટાઈટ એવો બાંધેલો હતો. હવે હથેળીમાં આ રીતે નાસ્તો લઈ અને પ્રેસ કરી દઈએ, જેથી કરીને એકદમ સરસ એવો નાસ્તાનો શેપ આવી જાય. તો બધો નાસ્તો છે એ જ રીતે મેં કટ કરી અને બનાવી લીધેલો છે. તો અહીંયા ઝટપટ આપણા બધા નાસ્તાનો શેપ આવી ગયો છે, અને જોઈ શકો છો તમે થોડા એવા લોટમાંથી આપણો ઘણો બધો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. અને આ નાસ્તો થોડો મોટી સાઇઝમાં આપણે બનાવેલો છે. તો જો અહીંયા આપણો નાસ્તો રેડી છે, તો હવે આપણે જે એક્સ્ટ્રા લોટ બહાર કાઢ્યો હતો એમાં આપણે થોડા એવા લીલા ધાણા એડ કરીએ, અને આપણે એમાં જેટલું જરૂર લાગે એટલું પાણી એડ કરી મીડિયમ થીક એવી આપણે આની સ્લરી બનાવવાની છે. તો સ્લરી છે એને પાતળી નોર્મલ આપણે જે રીતે બનાવીએ એવી પાતળી નથી કરવાની, થોડી ઘટ જ આપણે રાખવાની છે. તો જો અહીંયા જરૂર લાગી એટલું મેં પાણી એડ કર્યું, અને કેવી થીક સ્લરીને રાખવી છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું, જેથી કરીને તમને આઈડિયા આવે. તો અહીંયા જોઈ શકો છો આવી થીક સ્લરી છે. હવે સ્લરી રેડી થઈ ગઈ છે, તો આપણે જે નાસ્તો બનાવ્યો એને આપણે એમાં ડીપ કરવાનો છે. તો આ રીતે આપણે એને ડીપ કરશું, અને હું નાસ્તો ડીપ કરું છું ત્યારે તમને આઈડિયા આવી ગયો હશે કે સ્લરી આપણી કેટલી થીક છે. એક નાસ્તા ઉપર સરસ એવું કોટિંગ આવે છે સ્લરીનું, એટલી આપણે સ્લરીને થીક રાખવાની છે, વધારે પણ થીક નથી રાખવાની. હવે એકદમ ગરમ ગરમ તેલમાં આ રીતે બધો નાસ્તો આપણે તળવાનો છે. તો અહીંયા શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખશું, અને તેલ એકદમ ગરમ થાય પછી નાસ્તો અંદર એડ કરશું, અને નાસ્તો છે હલકો ક્રિસ્પી થવા લાગે એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરવાની છે, સ્લો નથી કરવાની. મીડિયમ કરી અને નાસ્તાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લઈશું. તો નાસ્તાનો કલર જોઈને તમને અંદાજ આવી ગયો હશે કે આપણો નાસ્તો કેટલો ક્રિસ્પી કુરકુરો બન્યો હશે. આની સામે તમે મેંદાની કચોરી અને સમોસા પણ ભૂલી જશો, એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો, અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો જો અહીંયા આપણો નાસ્તો તળાઈ ગયો તો આપણે એને બહાર કાઢી લીધો, અને ગરમ ગરમ આ નાસ્તાને તમે ચટણી સાથે, કેચઅપ સાથે કે ચા સાથે પણ સર્વ કરી શકો છો. તો ચાલો આપણો નાસ્તો રેડી છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.